ગણતરીના દિવસોમાં બજેટ 2024 રજૂ થઈ રહ્યું છે. સંસદમાં નાણામંત્રી દ્વારા વર્ષ 2025-26નું યુનિયન બજેટ રજૂ કરાશે. ત્યારે આ બજેટમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે નાણાં ફાળવી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી જામનગરના ઉદ્યોગકારો માંગ અને આશા અપેક્ષા રાખી રહ્યા છે. આવનારું બજેટ જે 25-26નું બજેટ આપણા નાણાપ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવાના છે, એમાં અમારા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની એવી માંગણીઓ છે કે એક તો જે જીએસટી છે એ 18% છે બ્રાસ ઉપર. બ્રાસ છે કોસ્ટલી આઇટમ, 550 રૂપિયા કિલો, એને 5% કરવા માટેની અમારી રજૂઆત છે. એ જ રીતે અમે જે બજેટની અંદર ડ્યુટી છે સ્ક્રેપ ઉપર, કેમ કે આજે હરીફાઈના યુગની અંદર કે ચાઇનાની હરીફાઈ કાયમી આપણી સાથે હોય છે, તો ડ્યુટી ઘટેવાથી પણ ઘણો ફરક પડે. એ જ રીતે જે ઇન્કમ ટેક્સ ફ્રીની જે છે એ બહુ જ ઓછી છે મર્યાદા, એને વધારવી જરૂરી છે, કેમ કે આજે મોંઘવારી અને ફુગાવાના હિસાબે આ રકમ બહુ નાની છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે, જેમાંથી લાખો લોકો રોજગારી મેળવે છે. ત્યારે અહીંની અનેક પ્રોડક્શન કંપનીઓની વિદેશમાં પણ મોટી માંગ જોવા મળી રહી છે અને વિદેશમાં આ વસ્તુઓ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ આ ઉદ્યોગ અનેક સમસ્યાઓથી ઘેરાયો છે. મંદી અને મોંઘવારીનો પડછાયો પડતા બ્રાસ ઉદ્યોગ સહાયનો બૂસ્ટર ડોઝ ઝંખી રહ્યો છે. જાપાન, જર્મની, ચીન સહિતના દેશોમાં બ્રાસ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરી રહ્યા છે, જેમાં જીએસટીની ટકાવારી ખૂબ વધારે છે, તે ઘટાડવાની જરૂર છે. તો નિર્મલા સીતારામજી નાણાપ્રધાનશ્રીને અમે ફેક્ટરી ઓનર્સ છે આ બધી રજૂઆતો કરી છે. એ જ રીતે લેબર લોમાં પણ ઘણા બધા ફરક કરવાની જરૂર છે. એટલે કેમ કે આજે 10 માણસની અંદર ફેક્ટરીનો રૂલ લાગે છે, 10 માણસની તમે લેબરમાં, એ જ રીતે મહારાષ્ટ્રમાં ને અલગ અલગ રાજ્યોની અંદર 45 જણા સુધીની છૂટ છે ફેક્ટરી એજના લોમાં. તો અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જો આટલું કરે તો એમએસએમઈ ઉદ્યોગને બહુ જ જબરો બેનિફિટ મળે અને રોજગારની તકો અમે ઊભી કરી શકીએ. કેમ કે જામનગરની અંદર 95% એમએસએમઈ ઉદ્યોગ છે અને અમને આશા છે કે નાણાપ્રધાન આ વખતે કસ્ટમ ડ્યુટી ઘટાડશે, ઇન્કમ ટેક્સની મર્યાદા વધારશે અને જે ડ્યુટી છે એક્સપોર્ટના સ્ક્રેપ ઉપર એ ઘટાડશે, એ અમને ખાતરી છે. જીએસટીના રિબેટ લેવામાં સમય લાગતો હોવાથી ઉદ્યોગકારોના નાણાં અટવાયેલા રહે છે, જેથી તેઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે આ લોકોની પરેશાની પારખી આ મુદ્દે ઘટતું કરવામાં આવે તેવી ઉદ્યોગકારો માંગ ઉઠાવી રહ્યા છે.